માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ બતાવશું આપણે માંડવા વિશે, એટલે કે માંડવામાં આપણે ટમાટામાં કેવી રીતે માંડવા કરશું એના વિશે વાત કરીશું। તારીખની વાત કરીશું તો તારીખ 21/8/2026 થઈ ગઈ। તો ચલો બતાવું તમને માંડવા અને ટમાટરની વેરાયટી, એના વિશે પણ જાણીશું। ચલો આપણે જોઈએ। તો અહીંયા દખણી રીંગણાની પણ ખેતી કરેલી છે અને અહીંયા ટમાટરની પણ ખેતી કરેલી છે। કેટલા દિવસના ટમાટા છે એ પણ જાણીશું અને ટોટલ મેન્ટેનન્સ ખર્ચો કેટલો આવે છે એના વિશે પણ વાત કરીશું। તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે જોઈશું પહેલાં, અને આપણે ખેડૂતને પણ મુલાકાત લેશું। ટમાટર કઈ વેરાયટીમાં લગાવ્યા છે, ટમાટર સારા એવા સેટઅપ થઈ ગયા છે, કેટલા દિવસ થયા છે એ પણ જાણીશું। અને આપ જોઈ શકો છો એક લાઈનમાં મરચાં લગાવ્યા છે અને એક લાઈનમાં ટમાટર લગાવ્યું છે। તો આપ જોઈ શકો છો આપણે એમને કેટલા છોડ લગાવ્યા છે એ જાણીશું પહેલાં તો, અને કેટલો મેન્ટેનન્સ ખર્ચો આવે છે એ પણ જાણીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે રણજીતભાઈના ફાર્મ હાઉસ પર આવી ગયા છે, એમના પાસેથી એ પણ જાણવાનું છે કે ટમાટરમાં કેટલો ખર્ચો લાગે છે। આ જે માંડવા કરતા હોય છે, ઘણા ખેડૂત મિત્રોને માંડવામાં ખર્ચાના બીકથી નથી કરતા અને વેસ્ટેજ માલ જતો હોય છે, તો આપણે એમના પાસે જાણીશું। શું રણજીતભાઈ, કેટલા ટમાટર લગાવ્યા છે? ટમાટા 2000 રૂપિયા લગાવ્યા છે। અને કઈ વેરાયટી છે? ટીઆરએસની નંદની છે। અને આ વેલાવાળા ટમાટર છે? આ વેલાવાળા। તો આ વેલાવાળા એમને ટમાટર લગાવ્યા છે। તો ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે મોડવામાં ખર્ચો ઘણો આવતો હોય છે, એટલે નથી કરતા હોતા અને માલ વેસ્ટેજ જતો હોય છે। તો તમે આ મોડવામાં કેટલો ખર્ચો કરો છો? અત્યારે ટોટલ ખર્ચો 8000 સમથિંગ થશે। 8000 સમથિંગ થઈ જાય। કેટલા ઓમાં વોશ લગાવ્યા છે તમે? 100 વોશ લગાવ્યા છે। એટલે એક વોશ કેટલામાં પડે તમને? આખો સળંગ 24 ફૂટનો આવતો હશે ને? 24 ફૂટનો આવે બરાબર। એકમાંથી એટલે 180 રૂપિયા આજુબાજુ પડે। 180 રૂપિયા આજુબાજુ પડે। અને એકમાંથી કેટલા દંડા બની તમારે? 3 બની। તો એમનું એવું કહેવું છે કે 180 રૂપિયે આ દંડો એક 24 ફૂટનો મળતો હોય છે, એમાંથી અમે 3 બનાવતા હોય છે, અને એમનો સમથિંગ 8-1000 રૂપિયા જેવું મેન્ટેનન્સ ખર્ચો આવે છે। એમાંથી ફાયદાની વાત કરીએ તો કેવો ફાયદો રહેશે? ફાયદામાં તો કહેવાનો મતલબ કે જે ફ્રૂટ જે તમારું જમીન ટચ થઈને જે ખરાબ થાય છે ને, એ 90% ખરાબ નથી થતું, કેમ કે મેં આગલી સિઝન ઉનાળામાં વાયેલા જ હતા દેશી, અને એ ટાઈમે જે ગરમીનો પડી ને એ ટાઈમે જે મારું ફ્રૂટ ખરાબ થયું ને, એનાથી મને એવું લાગ્યું કે 10,000 ખર્ચો કરી અને મોડવાથી જ કરાય। બરાબર। એમાં બધી રીતે દવા બવા ગમે તે રીતે ફ્રૂટ બગડતું નથી અને મેન્ટેનન્સ પણ સારું રહે છે। બરાબર। અને ગ્રોથ પણ સારો કરે છે છોડ। આ કેટલા દિવસના ટમાટર છે? આ 24 સાથે લગાયેલા છે। 24 સાથે લગાયેલા છે। બરાબર। તો આ 21 એટલે બધે 3 દિવસ ખૂટે છે મહિનામાં। તો આ 24 તારીખે 1 મહિનો 30 દિવસ થશે। ગ્રોથ પણ સારો છે। અને બીજું કે આ મડો કદીક થઈને કોઈ ખેડૂત મિત્રને એવું હોય કે ભાઈ 4 ફૂટ જ કરવો હોય તો કરી શકે? હે? 3 ફૂટે કરી શકાય, 4 ફૂટે કરી શકાય। બરાબર। તો મેન્ટેનન્સ એનાથી પણ નીચું આવી જાય ને? નીચું આવી જાય ને મેન્ટેનન્સ? તો ખેડૂત મિત્રો કોઈ પણ માત્રા બાજુ કોઈ પણ ખેડૂત મિત્ર એવું કે આ એમને 7 ફૂટના દંડા કટિંગ કર્યા છે, પણ કોઈ ખેડૂત મિત્ર 4 ફૂટ કરવા હોય તો પણ કરી શકે છે। કેમ કે જો ટમાટરની હાઈટમાં 4 ફૂટથી ઉપર નહીં જતી, ભાઈ જેવું તમારો મહેનત ઉપર જતું હોય છે, આ છો એમને હાઈટ વધારે પણ જવાની સંભાવના, જગ્યા સારી છે, માટી જગ્યા છે, એટલે સારી ઉપજ આવતી હોય છે અને વજન પણ વધતો હોય છે। ટમાટર એક ટમાટર ઉપર 20 કિલો ટમાટર લગતું હોય છે। અને મજબૂત તાર કેવો વાપરવાનો રહેશે એમાં? તવારમાં તો કેવું છે કે 3-4 ક્વોલિટીના આવતા હોય છે, પણ જે 16 ગેજનો જે આવે છે ને, બરાબર છે, મજબૂત આવે છે। કેમ કે વજન જ કંટ્રોલ થાય છે। આપણે તો જે આપણા એવરેજ પ્રમાણે 1-2 વાંસ વચ્ચે 10 જ રોપા લીધા છે, એટલે શું મતલબ કે જે રોપા પડવાની શક્તિ। અને એમનું એવું પણ કહેવું છે કડીક થઈને આ ખર્ચો રહ્યો 8000 આપણે ખર્ચો કર્યો છે, તો આ એક જ વીણમાં ખર્ચો નીકળી જતો છે? નીકળી જાય। એમનું એવું પણ કહેવું છે કે જો તમે આ મડો કરશો તો જે તમારો વેસ્ટેજ માલ જઈ રહ્યો છે એ વેસ્ટેજ માલ નહીં જાય, અને બીજું કે જે એક વેણમાં તમારો વેસ્ટેજ માલ જવાનો તો એના પૈસામાં જ આ તમારું કામ થઈ જાય છે, અને સાઈઝ પણ સારી બનતી હોય છે, એક હરખી સાઈઝ બનતી હોય છે, સાઈઝ બગડતી નથી હોતી। અને વધારે આના વિશે માહિતી જોતી તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, અને નેક્સ્ટ વિડીયો પણ તમને બતાવીશું કે આ રીતના એને સેટઅપ કરવાનું છે। હવે આ પછી દોરી મારવાની છે અહીંયા, એ પણ તમને વિડીયોના માધ્યમથી અમે બતાવીશું। તો આવીને આવી નવી અપડેટ મળે અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।